ગુજરાતમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાનો દોર યથાવત છે। ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલે રાજીનામું આપ્યું। લોકસભાની ચૂંટણી પહેલા ધાનેરા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું। જોઈતાભાઈ પટેલ 3 ટર્મ સુધી ધાનેરાના ધારાસભ્ય રહ્યા। બનાસકાંઠા લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે જોઈતા પટેલ। ત્યારે વિસ્તારમાં સહકારી આગેવાન તરીકે જાણીતા છે જોઈતા પટેલ। ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાનો જે દોર છે એ યથાવત જોવા મળી રહ્યો છે। ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલે રાજીનામું આપ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્કેશ પાસેથી। અલ્કેશ, જ્યાં એક તરફ કોંગ્રેસ ગુજરાતમાં સત્તા મેળવવા માટે સતત સંઘર્ષ કરી રહી છે, સતત પ્રયત્ન કરી રહી છે, તેની વચ્ચે કોંગ્રેસમાં રાજીનામાનો દોર પણ યથાવત જોવા મળી રહ્યો છે। ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલે રાજીનામું આપી દીધું, શું માહિતી? જી વત્સલ, ધાનેરા પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। મહત્વની વાત એ છે કે જોઈતાભાઈ 3 વખત ધાનેરાના ધારાસભ્ય રહી ચૂક્યા છે। તેઓ સહકારી પણ આગેવાન છે ને ધાનેરામાં તેમની ખાસી પકડ છે। જોકે વર્ષો બાદ તેઓ કોંગ્રેસમાં સેવા આપ્યા બાદ હવે તેઓએ કોંગ્રેસમાંથી અચાનક જ રાજીનામું ધરી દીધું છે ને તેમને જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમને તેમનું રાજીનામું આપ્યું છે ને જોઈતાભાઈએ કોંગ્રેસને રામ રામ કર્યા છે। મહત્વની વાત એ છે કે જોઈતાભાઈ હવે ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે ને જોઈતાભાઈ ખુદ કહી રહ્યા છે કે હવે તેઓ ટૂંક સમયમાં રામમય બની જવા માંગે છે। એટલે ક્યાંક ને ક્યાંક તેઓ હવે 1-2 દિવસની અંદર ભાજપમાં જોડાશે ને જોઈતાભાઈની સાથે સાથે તેમના સમર્થકો પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે, જેને લઈને હાલ તો બનાસકાંઠા કોંગ્રેસમાં ભારે ભંગાણ છે તે જોવા મળી રહ્યું છે ને કોંગ્રેસના નેતાઓ છે તે ચિંતામાં મુકાયા છે। વત્સલ, બિલકુલ અલ્કેશ, માહિતી બદલ આભાર। તો કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે। ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા।